આમ તો જો કાંઈ ન રહ્યું, કાંઈ વધ્યું નહીં. જોવો તો કાળા મસ્ત પાથરા કરી નાખ્યા, રખ્યા કરી નાખી છે. કાંઈ રહ્યું નથી, કાંઈ વધવા નથી દીધું. ધૂળ થઈ જાય. હા, 5 દીથી એક ધારો વરસાદ આવે, એક જ ધારો વરસાદ, કાંઈ નથી વધ્યું. કાળા મસ્ત પાથરા કરી નાખ્યા. જો રખ્યા થઈ જાય, રખ્યા. ઢોરને ખવડાવે એવું પણ નથી રહ્યું. આમાં ઢોરનો સારો પણ વહી ગયો. તમારા હાથમાં અત્યારે કાંઈ નથી રહ્યું. ખેડૂત પાસે અત્યારે કાંઈ વધ્યું નથી. ખેડૂત નોંધારો થઈ ગયો. ખેડૂતનો કોઈ નહીં અત્યારે આવે. ખેડૂત સામું કોઈ જોવે તો સારું આવે. કાંઈ એટલો કાંઈ નથી રહ્યું. માંડવી ઉગવા માંડી છે વાડીમાં ને વાડીમાં, અને કાળા મસ્ત પાથરા થઈ ગયા, કોલસા થઈ ગયા, કોલસા. ઢોરના વાડામાંથી સારો પણ વહી ગયો. ખેડૂતનો પાક પાકેલો હાવ અત્યારે રખ્યા બની ગયો છે. 4 મહિનાની મહેનત ઉપર પાણી ફરી ગયું. આમ તો જો ભગવાન, હે ભગવાન, તું તો એક સામું તાક, બીજા તો નો તાકે, પણ તું તો તાક. બધાય કહે છે ખેડૂતો જગતનો તાજ છે, પણ ખેડૂતને આ 4 મહિનાની મહેનત ઉપર પાણી ફેરી વળ્યું છે. માવઠાએ ખેતરને રોવરાયું હો. પણ તમે જોવો ખેડૂતની આંખમાં આંસુ છે. તો અત્યારે ખેડૂતોને હાવ પાક ફેલ થયો છે. અમારો પાક હાવ ફેલ થઈ ગયો છે. તો જેટલી સરકારને મારી નમ્ર વિનંતી કે જેટલી સહાય થાય એટલી કરો, અને હું તો કહું છું પૂરેપૂરી સહાય કરો. કારણ કે ખેડૂત પાસે કાંઈ નથી રહ્યું. હાવ બધું રખ્યા થઈ ગયું છે. અને અત્યારે ઢોરને નીણ પણ આમાં ખાઈ એવી નથી રહી. જે સારો આનો હતો એ પણ આનો કાળો મસ્ત થઈ ગયો છે. તો જેટલી સહાય થાય એટલી સહાય કરો, અને ખેડૂતને અત્યારે તમે તારીને ઊભો કરો. ખેડૂત પાસે અત્યારે કાંઈ નથી રહ્યું. ખેડૂત હાવ નોંધારો અત્યારે છે. સહાય થાય એટલી કરો. ભાઈ બીજી સિઝન લેવી છે, પણ ખેડૂત પાસે કાંઈ નથી માવઠાએ વધવા દીધું. માવઠાએ ખેતરને રોવરાયું, કાંઈ ન વધવા દીધું. તો કંઈક સહાય કરો તો બીજી આ એની પાછળની ખેતી છે એ ખેડૂત કરી શકે, અને ખેડૂત પગભર થઈ શકે. કારણ કે અત્યારે એ આમાં કંઈ નવી ખેતી કરે એવું એની પાસે કાંઈ રહ્યું નથી. વરસાદે હાવ બગાડી નાખ્યું. હાવ એટલે હાવ. અત્યારે ખેડૂત પાસે એટલે કાંઈ નથી વધ્યું. તો કંઈક સહાય સરકાર કરે અને બીજો પાક વાવી, અને જો કદાચ એમાંથી કંઈક આવે તો અમે ઊભા થઈ શકવી. નકર આ વર્ષે તો અમારું હાવ ફેલ જીવ હોય બધું. હાવ એટલે હાવ અમારું રખ્યા થઈ જાય છે, રખ્યા. જો મજૂરીના પૈસા દેવાના પણ અત્યારે અમારી પાસે નથી. કારણ કે મજૂર પાસે આયા ઉપડાવી હતી માંડવી. વિડીયો સારો લાગે તો એક લાઈક કરી નાખ.